ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના જે સાથીદારો હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા હવે તેમને જેલ મુક્ત કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। કઈ તારીખે ધારાસભ્યના જામીન મામલે સુનાવણી થવાની છે, શું આખો મામલો હતો, કેટલા લોકોને જામીન મળી ચૂક્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2023માં વનકર્મીને માર મારવાના કેસમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકોને થોડાક સમય પહેલા નર્મદા સેશન કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 7 વર્ષની સજા સંભળાવી હતી, જેમાં ધારાસભ્ય સામે આર્મ્સ એક્ટ તેમજ ખંડણી સહિતના ગંભીર ગુનાઓ છે તે નોંધાયા હતા। આ ઘટનાના પગલે જે સેશન કોર્ટનો ચુકાદો આવ્યો તેના કારણે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજે સંમેલન કર્યું। ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ સંમેલન કરીને રાષ્ટ્રપતિ સુધી સિગ્નેચર કેમ્પેન થકી આ મામલો પણ પહોંચાડ્યો છે। આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા, જીતેન્દ્ર વસાવા અને રીતેશ વસાવા નામના જે આરોપીઓ જેલમાં બંધ છે તેમના જામીન માટેની પ્રક્રિયા શરૂ કરી છે। ગઈકાલે એ જામીન માટેની અરજી ફાઇલ થઈ ચૂકી છે। હવે આગામી 5 ઓગસ્ટના રોજ આ મુદ્દે સુનાવણી થવાની છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પક્ષના વકીલ અને સામે જે એડવોકેટ જનરલ સોલિસિટર છે, જે સરકાર પક્ષના વકીલ, તેમના વચ્ચે દલીલો થશે ને આ દલીલો થયા બાદ અંતે ગુજરાત હાઈકોર્ટ પોતાનું મહત્વનો ચુકાદો સંભળાવશે। થોડા સમય પહેલાંની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા સહિત 4 જેટલા ખેડૂતોને કોર્ટે જામીન આપ્યા હતા ને આ જામીન એક મોટી રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા હતા ને આના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે ને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ધારાસભ્ય પદ બચાવવા માટે અને તેમની સજા પર રોક લાગે તે માટે પૂરતા પ્રયાસો શરૂ કરી દીધા છે ને આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને જો વાત કરીએ હવે આગામી 5 ઓગસ્ટે તો પછી તારીખ તો પડવાની છે, પણ જોવાનું એ રહ્યું કે જો ગુજરાત હાઈકોર્ટમાંથી પણ ચૈતર વસાવાને રાહત નથી મળતી તો આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે। ત્યારે તમામ લોકોની મીટ હવે 5 તારીખના રોજ મંડાયેલી છે ને આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ, આદિવાસી નેતાઓએ પણ આરોપ કર્યા હતા કે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં નખાવાનું ષડયંત્ર કરી ભાજપમાં લાવવાનું જે આખું કાવતરું છે તે સરકાર તરફી થયું છે અને ખોટી ફરિયાદો તેમના પર થઈ છે। અને બીજી તરફ આ મામલે ભાજપના નેતાઓ દ્વારા આ આરોપોને ફગાવ્યા હતા ને આને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ જોવા મળ્યો હતો। જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ પર પૂરો દારોમદાર આ કેસને લઈને જોવા મળી રહ્યો છે। ત્યારે જે ચૈતર વસાવા સહિત અન્ય 2 લોકો જેલમાં બંધ છે તેમના જામીન મુદ્દે આગામી સમયમાં શું નવા જૂની થાય છે એ પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે પણ નવજીવન ન્યૂઝનો આવાજ બુલંદ બનાવો।